નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે આપણો કરંટ ટૉપિકની ચર્ચા માટે ભેગા થયા છીએ. તમારી સામે મુદ્દો છે, એ મુદ્દાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે આ માલની ઉચાપતમાં પણ આ વસ્તુ આવે છે, રોકડની ઉચાપતમાં પણ આ વસ્તુ તમે બતાવી શકો. પરીક્ષામાં ઘણીવાર આ પૂછાતું હોય છે, એટલે પરીક્ષા માટે પણ તૈયાર કરવું અને જસ્ટ ફોર યોર નોલેજ બહુ સરસ અને ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. હવે રોકડની ઉચાપતમાં 4 બિલની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો તમે ઘણો બધો અંકુશ રાખી શકો. એમાં અમે વાત કરી કે 4 વ્યક્તિઓ છે જે વેચાણ સાથે સંકળાયેલા છે. એમાં એક સેલ્સમેન જે ઓર્ડર નોંધે, કેશિયર પૈસા લે, ડિલિવરી મેન છે એ માલની ડિલિવરી કરે અને ગ્રાહક જે વસ્તુને ખરીદે. સેલ્સમેન છે એ 4 નકલ બનાવે, એક પોતાની પાસે રાખે પોતાના રેફરન્સ માટે, 2 નકલ ગ્રાહકને આપે, એક નકલ છે એ ડિલિવરી મેનને મોકલાવે. ગ્રાહક શું કરે તો કે પોતાની જે 2 નકલ છે એ લઈને જશે કેશિયર પાસે, એમાંથી એક નકલ કેશિયર પોતાની પાસે રાખી મૂકશે અને બીજી જે નકલ છે એના ઉપર એ રિસીવડનો સિક્કો મારીને એને પરત કરશે. રિસીવ એટલે નાણાં અથવા પૈસા મળી ગયેલા છે એનો સિક્કો મારી અને પછી પરત કરશે. એ જે રિસીવડનો સિક્કો મારેલી નકલ છે એ લઈ અને જશે ગ્રાહક કોની પાસે? ડિલિવરી મેન પાસે, ગોડાઉનમાં. એટલે ઓલો જોશે કે પૈસા ઓલરેડી રિસીવ થઈ ગયા છે, એટલે એ નકલ પોતાની પાસે રાખી અને માલ આપશે અને માલની સાથોસાથ એની પાસે જે એક નકલ છે એ નકલમાં એ ડિલિવર્ડનો સિક્કો મારશે કે માલ ડિલિવર્ડ કરી નાખવામાં આવેલો છે. તો આ રીતે દિવસ પૂરો થાય એટલે આ 4 વ્યક્તિઓ પાસે એક નકલ હોય, ગ્રાહક પાસે હોય, આપણે એની સાથે મતલબ નથી, બરાબર. હવે આપણા જેમ 3 માણસો છે એ 3 માણસો પાસે એક નકલ છે. સેલ્સમેન પાસે એક નકલ છે, કેશિયર પાસે એક નકલ છે અને ડિલિવરી મેન પાસે એક નકલ છે. હવે દિવસના અંતે આ ત્રણેયની જે કાંઈ નકલ છે એ તમે સરખાવો તો તમને ખ્યાલ આવે કે ભાઈ કેટલા ઓર્ડર મળ્યા, એની સામે કેશિયરે કેટલા પૈસા લીધા અને એની સામે ડિલિવરી મેન છે એને કેટલો માલ ડિલિવર કર્યો. હવે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો સેલ્સમેન છે એણે માની લો કે 50,000ના ઓર્ડર નોંધેલા હોય તો કેશિયર છે એના હિસાબમાં પણ 50,000 બોલવા જોઈએ અને ડિલિવરી મેન છે તો કે એના હિસાબમાં પણ 50,000નો માલ ડિલિવર કર્યો છે એવું બોલવું જોઈએ. તો આ 3 વસ્તુ તમે કમ્પેર કરો તો ખ્યાલ આવે કે કાંઈ માલની ઉચાપત થઈ હોય તો પણ પકડાઈ જાય, રોકડની ઉચાપત થઈ હોય તો પણ પકડાઈ જાય. માની લો કે કેશિયર છે એ 40,000 બતાવે તો તમે પકડી શકો ભાઈ આને 50,000નો ઓર્ડર નોંધ્યા તો આને 40,000 કેમ, બરાબર. માની લો કે આ ત્રણેયનામાં આને આ 40,000નું બતાવે છે, આ બે 50,000 બતાવે કે ડિલિવરી મેને છે એના હિસાબમાં 50,000નો માલ ડિલિવર કર્યો એવું બતાવે છે, સેલ્સમેને 50,000ના ઓર્ડર બુક કર્યા હતા એ બતાવે છે, અને આ કેશિયર 40,000ની રોકડ મળી છે એવું બતાવતો હોય તો તમે પકડી શકો ભાઈ 10,000ની ઉચાપતી કરે છે. એની અમે માની લો કે સેલ્સમેન છે એ 50,000ના ઓર્ડર બતાવતો હોય, કેશિયર 50,000ની રોકડની આવક બતાવતો હોય અને એની સામે ડિલિવરી મેન છે એ 40,000ની અથવા જેને કહેવાય કે 60,000નું એ બતાવતો હોય, બરાબર છે. તો એનો અર્થ એવો થાય કે એણે માલની ઉચાપત કરી છે. તો આ રીતે તમે જોઈ શકો કે આ ત્રણેયની નકલ સરખાવવામાં આવે અને એમાં જો કે તફાવત આવે તો એનો અર્થ એવો થાય કે ક્યાંક માલ કે ક્યાંક રોકડની ઉચાપત કોઈએ કરી છે. તો આવું બનવાની શક્યતા પછી ઘટી જાય છે, કારણ કે કેશિયરને ખ્યાલ આવે કે ભાઈ દિવસ પૂરો થશે એટલે આ બધું સરખાવશે તો મારો ગોટાળો પકડાઈ જશે. ડિલિવરી મેનને પણ એ વસ્તુ મગજમાં યાદ રહે કે ભાઈ હું કાંઈ માલમાં ગોટાળો કરીશ અથવા માલની ઉચાપત કરીશ તો સ્વાભાવિક છે કે એ દિવસ પૂરો થશે એટલે ત્રણેયની નકલ સરખાવવામાં આવશે તો એમાં મારામાં તફાવત દેખાશે તો એ તરત જ મને પકડી લેવામાં આવશે. તો આને કહેવાય છે ધ સિસ્ટમ ઓફ ધ 4 બિલ્સ, 4 બિલની પદ્ધતિ. એ આ રીતે અહીંયા જોવા મળે છે, બરાબર. તો આ રીતે આપણે વાત કરી છે એ રોકડની ઉચાપતની વાત કરી છે. હવે આપણે વાત કરશું માલની ઉચાપત. માલની ઉચાપત. હવે માલની ઉચાપત જે છે એમાં કઈ રીતે માલની ઉચાપત કરવામાં આવે છે? તો આમ તો સિસ્ટમ મુદ્દાઓ બધા સેમ છે, બરાબર છે. ખોટી ખરીદી કે ખોટું વેચાણ, બરાબર. ખરીદ પરત કે વેચાણ
પરતની ખોટી નોંધ ખોટો બગાડ કે ઘટ દર્શાવી અને ચોથું ખોટું સ્ટોક પત્રક રાખી. જો આ એના રસ્તાઓ છે, બરાબર છે. માલની ઉચાપતના આ બધા રસ્તાઓ છે જેની આપણે ઓલરેડી ચર્ચા હમણાં કરી ચૂક્યા છીએ. આ બધી મોટી બાબતો છે મોટાભાગની, એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે પહેલાં વાત આપણે કરી માલની રોકડની ઉચાપત, નાણાંની આવક જાવક અને એમાંથી રોકડની ઉચાપત કરવાની. રોકડ મારી ખીચામાં નાખી દેવાની ગેરકાયદેસર રીતે. હવે માલની ઉચાપત, માલની આવક જાવક થાય તો એમાંથી માલ છે એ મારે લઈ લેવાનો, બરાબર. હું ડિલિવરી મેન છું ફોર એક્ઝામ્પલ, તો માલ આવે, થોડોક માલ હું મારા ઘરે મોકલી દઉં કે મારા ગોડાઉનમાં મોકલી દઉં. માલ જાય એમાંથી થોડોક માલ હું મારા ઘરે કે મારા ગોડાઉનમાં મોકલી દઉં. આ ઉચાપત છે, માલની ઉચાપત, વસ્તુની ઉચાપત. એમાં પહેલાં તો ખોટી ખરીદી કે ખોટું વેચાણ બતાવવાનું, બરાબર. ખરીદી નથી છતાં બતાવવાની, વેચાણ નથી છતાં બતાવવાનું, અને એ રીતે માલની ઉચાપત કરવાની. બીજું, ખરીદ પરત કે વેચાણ પરત છે એ ખોટું બતાવવાનું, બરાબર છે. ખરીદ પરત કરવામાં આવ્યું ન હોય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ ખરીદ પરત કરવામાં આવ્યું ન હોય છતાં બતાવવામાં આવે કે એટલું વસ્તુ આપણે ખરીદી હતી એ પરત કરી છે, એની સામે વેચાણ પરત આવ્યું એ બતાવવામાં ન આવે. આપણે કોઈ વસ્તુ વેચી છે ને એ આપણને પરત મોકલી છે તો એ બતાવવામાં જ ન આવે, સીધું બારોબાર મારા ઘરે આવ્યું જાય. તો આ રીતે ખરીદ પરત અને વેચાણ પરતની યોગ્ય નોંધ રાખવામાં ન આવે, એના જે વ્યવહારો છે એ યોગ્ય બતાવવામાં ન આવે. પછી હમણાં વાત કરી પ્રમાણે કે ખરીદી નથી, બરાબર, છતાં ખરીદી બતાવવામાં આવે, બરાબર. પછી વેચાણ નથી તો એના સંદર્ભમાં પણ આ રીતે ખોટા આંકડાઓ બતાવવામાં આવે. તો ખરીદી અને વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત, આ બધા જે વ્યવહારો છે એમાં તમે આ રીતના ગોટાળા કરી અને જે ડિલિવરી મેન છે એ માલની ઉચાપત કરી શકે. પછી બગાડ ન થયું છતાં બગાડ બતાવવામાં આવે. વસ્તુનું ઉત્પાદન ચાલતું હોય ત્યારે 10 વસ્તુ બગડી હોય તો બતાવવામાં આવે કેટલી, 20 વસ્તુ. 10 વસ્તુ છે એ ઉચાપત અથવા મારા ગોડાઉનમાં મારા ઘરે મોકલી દેવામાં આવે. પછી ખોટું સ્ટોક પત્રક રાખવામાં આવે. સ્ટોક પત્રક ખોટું જ રાખ્યું હોય, બરાબર. અમુક વસ્તુ બતાવી જ ન હોય તો એ વસ્તુ મારા ઘરે વહી ગઈ હોય. ધારો કે 15 વસ્તુ આવી છે, સ્ટોકમાં પત્રકમાં કેટલી બતાવી તો કે 10 જ બતાવી. 5 વસ્તુ છે આવી હતી પણ એ વસ્તુ બતાવી નથી, એ મારા ઘરે વહી ગઈ છે. તો આ રીતે સ્ટોક પત્રક ખોટું રાખવામાં આવે. પછી હમણાં મેં વાત કરી પ્રમાણે ફોર એક્ઝામ્પલ કે ખરીદીના બિલો દબાવી દેવાના, બરાબર. પછી તો કે ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો વેચાણના ખોટા બિલ બનાવવામાં આવે. વેચાણ થયું નથી છતાં બતાવવામાં આવે, ખરેખર થયું જ ન હોય પણ બતાવવામાં આવે. પણ એ માલ ગયો ક્યાં હોય, એ માલ ગયો હોય કોઈ કસ્ટમરના ઘરે ન ગયો હોય, એ મારે ગોડાઉનમાં આવી ગયો હોય. પછી હમણાં વાત કરી કે ભાઈ ખરીદી કરી છે પણ પરત કર્યું નથી છતાં પરત બતાવવામાં આવે કે ભાઈ આટલી વસ્તુ આપણે 15 વસ્તુ આવી હતી એમાંથી 5 આપણે પરત કરી છે. હકીકત 5 વસ્તુ આપણે પરત કરી ન હોય, ગોડાઉનમાં વહી ગયું હોય. વેચાણ પરતમાં પણ એમ હોય, વેચાણ પરત થયું હોય બતાવવામાં જ ન આવે. તો આવા બધા રસ્તાઓ જે છે એના દ્વારા માલની ઉચાપત છે એ થતી જોવા મળે છે. હવે એને અટકાવવી કઈ રીતે? હવે અટકાવવાની કઈ રીતે, બરાબર છે. અટકાવવાની કઈ રીતે તો કે એની માટે આખી છે. ફોર એક્ઝામ્પલ ખરીદી વખતે 4 વસ્તુ ચેક કરવાની. મોકલેલ ઓર્ડર્સ, પછી આવેલ બિલની નકલ, પછી જાપા કારકુનની નોંધ અને સ્ટોર કીપરની નોંધ.
જો આ વસ્તુ 4 તપાસવાની, ખરીદી થાય અથવા ખરીદીના જે વ્યવહારો છે એમાં તમે જો આ 4 વસ્તુ તપાસો તો તમને ખ્યાલ આવે કે જો ઊંચા પદથી હોય તો તમે એને પકડી શકો. જો પહેલાં તો તમે કેટલા ઓર્ડર મોકલાવ્યા એની અમે તમને જે બિલો મળ્યા એ કેટલાના બિલો મળ્યા. ઝાપા કારકુન એટલે ગેટ કારકુન કહેવાય ને અંગ્રેજીમાં, એનું નામ છે ગેટ કારકુન. જે ગોડાઉન હોય એના ગેટ ઉપર હોય. ગોડાઉન હોય ફોર એક્ઝામ્પલ આ ગોડાઉન છે, બરાબર, આ રસ્તો છે એનો, એટલે અહીંયા ગેટ કારકુન હોય અને આ પછી અંદર ગોડાઉન હોય. એટલે વસ્તુનો ટ્રક આવે એટલે એ અહીં નોંધ કરવામાં આવે. સૌથી પહેલાં માલ જ્યારે આવે એટલે અહીં નોંધ થાય એની, માલ અહીં આવે એટલે અહીં ઊભું રહી જવાનું. પછી ગેટ કારકુન એના પત્રકમાં નોંધ કરે કે ભાઈ કેટલો માલ આવ્યો છે. પછી એને અંદર જવા દે. અંદર જાય એટલે પછી કોણ હોય તો કે સ્ટોર કીપર હોય. એ સ્ટોર કીપર પછી એની નોંધ કરે કે ભાઈ કેટલો માલ હું રિસીવ કરું છું, બરાબર. તો આ બે છે એ પોતે નોંધ કરે. ગેટ કીપર છે એ દરવાજા ઉપર હોય અને એ જે માલ આવે એને નોંધે કે ભાઈ એટલો માલ એટલે એટલા એકમ એટલો આ રીતનું એ બધું આ તારીખે આવેલું છે એનું આખું પત્રક હોય, એમાં એ નોંધ કરે. પછી એને અંદર જવા દે. અંદર જાય એટલે સ્ટોર કીપર હોય. એ સ્ટોર કીપર પછી માલ રિસીવ કરે અને પછી પોતાના ચોપડામાં એનું જે પત્રક હોય એમાં નોંધ કરે કે ભાઈ એટલો માલ આજે હું રિસીવ કરું છું. તો આ 4 વસ્તુને તમે સરખાવો તો આપોઆપ ખ્યાલ આવે કે જો માલની ઊંચાપત થઈ ન થઈ શું થયું, બરાબર છે. તમે કેટલા ઓર્ડર મોકલાવ્યા, ફોર એક્ઝામ્પલ તમે 50, હું તમને એનું એક્ઝામ્પલ આપણે લઈએ. માની લો કે તમે 500 એકમનો ઓર્ડર આપ્યો, પછી બિલની અંદર પણ જોવાનું કેટલા એકમના બિલ આવ્યા, તો કે 500 એકમના બિલ આવ્યા. ચાલો, હજી કાંઈ વાંધો નથી. પછી તો કે ઝાપા કારકુનની નોંધ જોવાની, એને કેટલા એકમ રિસીવ કર્યા અથવા અંદર આવવા દીધા, તો કે 500 એકમ. ચાલો, એમાંય વાંધો નથી. અને માની લો કે હવે સ્ટોર કીપર એવું બતાવે કે ભાઈ મેં 400 એકમ રિસીવ કરેલા છે, તો એનો અર્થ એવો થાય કે આનું જે કાંઈ હિસાબ છે એ શંકાસ્પદ છે. કારણ કે 500 એકમનો આપણે ઓર્ડર મોકલ્યો હતો, 500 એકમનું આપણને બિલ મળ્યું, ગેટ કીપરની નોંધમાં 500 એકમ આવ્યા છે એવું બતાવે છે, તો અહીંયા 400 એકમ કેમ થઈ ગયા, 100 એકમ ક્યાં ગયા? તો તમે તરત જ કહી શકો કે 100 એકમ છે એ સ્ટોર કીપરે ગમે ત્યાં ઉચ્ચાપત કરીને મૂકી દીધા. તો આવું પકડી શકાય. તો ખરીદી વખતે આ પ્રકારનું આખું જેને કહેવાય કે નોંધ અથવા આ બધી નોંધો છે એને સરખાવવામાં આવતી હોય છે, બરાબર. તો વેચાણ વખતે પણ આવું જ હોય. વેચાણ વખતે પણ તમે આવી બધી બાબતોને તપાસી શકો. વેચાણમાં પણ જો આ જ જોવાનું છે બધું, બરાબર છે. ફોર એક્ઝામ્પલ મળેલ ઓર્ડર, પછી મોકલેલ બિલ, પછી ઝાપા કારકુનની નોંધ, અને સ્ટોર કીપરની નોંધ. જો ઓલામાં જેમ હતું એમાં તે તમારે તપાસવાનું છે, બરાબર. સેમ એ જ સિસ્ટમ છે. કેટલા ઓર્ડર મળ્યા, તમારા હિસાબી વિભાગે કેટલા બિલો મોકલાવ્યા, પછી ગેટ કીપરે કેટલા માલ છે એને બહાર જવા દીધા, અને સ્ટોર કીપરે કેટલા માલ છે એ ડિલિવર કર્યા. જો આ ચારેયની તમે નોંધ સરખાવો, ક્યાંય ઊંચાપત હોય તો તમે આપો પકડી શકો, બરાબર છે. ધારો કે તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ 500 એકમનો ઓર્ડર મળેલો હતો, બરાબર. બિલે 500 એકમનું બન્યું, ગેટ કીપરે પણ 500 એકમો છે ઝાપા કારકુન છે એ ફોર એક્ઝામ્પલ એમ બતાવે કે ભાઈ 400 એકમો છે મેં બહાર જવા દીધા, બરાબર. અને આ 500 એકમો બતાવે તો એનો અર્થ એવો થાય કે 100 એકમો અહીંયા આ રીતે ક્યાંય ઊંચાપત કરવામાં આવેલા છે, બરાબર છે. તો આ રીતે તમે જ્યારે વેચાણ થાય એટલે કે માલ જ્યારે જાય ત્યારે તમે આ સંદર્ભમાં તમે એની તપાસ કરી શકો, બરાબર છે. તો વેચાણ વખતે પણ તમે આવું ધ્યાન રાખી શકો અને એના આધારે તમે નક્કી કરી શકો. અને નંબર 3, ખરીદ પરત નોંધો અને વેચાણ પરત નોંધો તપાસવી, બરાબર છે.
વેચાણ પરત અને ખરીદ પરત જે નોંધ છે એ તમારે સતત તમારે જોવાની છે, જેથી કરીને ખ્યાલ આવે કે ખરેખર કેટલો માલ ખરીદેલો હતો અને પરત થયો, ખરેખર કેટલો માલ વેચ્યો હતો અને પરત થયો, એ તમે એના ઉપર નક્કી કરી શકો. બરાબર છે. અને સતત સ્ટોકની ગણતરી કરવાની, સતત સ્ટોકની ગણતરી એટલે સ્ટોક પત્રકમાં કંઈ ગોટાળા કરતા હોય અને એના આધારે ઉચાપતો થતી હોય તો એ પકડી શકાય. તો આ રીતે માલની ઉચાપત છે એ થતી જોવા મળે છે. અને હમણાં મેં વાત કરી કે ભાઈ રોકડ વેચાણ વખતે જે 4 બિલની સિસ્ટમ છે, બરાબર, એને પણ તમે અહીંયા યાદ રાખી શકો. 4 બિલની પદ્ધતિ એમાં એ અહીંયા પણ ઉપયોગી સાબિત થાય છે. એટલે કે માલની ઉચાપતમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો અટકાવવા માટે થઈને. તો 4 બિલની પદ્ધતિ છે એમાં રોકડની પણ વાત છે અને માલની પણ વાત છે. એમાં પણ 4 બિલની જો પદ્ધતિ તમે તમારા એકમમાં એપ્લાય કરેલી હોય, તમારા એકમમાં રોકડનું વેચાણ બહુ મોટા પાયે થતું હોય અને જેને કહેવાય કે બહુ મોટું તમારું એકમ હોય, તો એમાં તમે માલની ઉચાપત અટકાવવા માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો. કે ભાઈ સેલ્સમેન છે એ બિલ બનાવે, ઓર્ડર નોંધે, કેશિયર પૈસા લે, ડિલિવરી મેન છે એ અથવા સ્ટોર કીપર છે એ માલ ડિલિવર કરે. તો દિવસના અંતે ત્રણેયની વસ્તુ તમે તપાસો તો રોકડની ઉચાપતી પકડી શકો, એ માલની ઉચાપતી પકડી શકો. બરાબર છે. તો એ વસ્તુ અહીંયા પણ ઉપયોગી થાય છે. તો આ રીતે તમે ખરીદ પરત છે, વેચાણ પરત છે, એની તમે યોગ્ય નોંધો રાખો, એને યોગ્ય રીતે રોજ તપાસો. ખરેખર કેટલો માલ આપણે પરત કર્યો, ખરેખર કેટલો માલ આપણને પરત આવ્યો, આ બધી બાબતો સમય સતત તપાસતા રહ્યો. પછી સતત સ્ટોકની ગણતરી કરતા રહ્યો. બરાબર. અચાનક સ્ટોકની ગણતરી કરવા માટે જવાનું એટલે ખ્યાલ આવે કંઈક એમાં કંઈક એને ગોટાળો કર્યો હોવાથી પકડી શકાય. અચાનક જ તમારે સીધી રેડ મારવાની કે લાવો ભાઈ સ્ટોક પત્ર ગણવાનું કે ભાઈ 500 એકમ અમે આ સ્ટોક પત્રકમાં અત્યારે બતાવે છે, ખરેખર 500 એકમો છે. તો તમે સતત સ્ટોક ગણો, અચાનક જઈને તમે સ્ટોક છે એની તપાસ કરો. અને છેલ્લું 4 બિલની સિસ્ટમ કે જ્યાં બહુ મોટા પ્રમાણે વેચાણ થતું હોય તો ત્યાં પણ તમે માલની ઉચાપત અટકાવવા તમે 4 બિલની સિસ્ટમનો ઉપયોગ કરી શકો, જેમ રોકડમાં હતું તેમ. તો આ છે બધા ઉચાપતનો આખો કન્સેપ્ટ. ઓકે.